वचनामृत पत्रांक 537 पत्रांक 537 मुंबई कार्तक सुद 7 शनि 1951। श्री सत्पुरुषों ने नमस्कार। श्री सत्पुरुषों ने नमस्कार। श्री स्तंभ तीर्थवासी मुमुक्षुजनों प्रत्ये એટલે અંબાલાલ ભાઈ આદિ મુમુક્ષુઓ પ્રત્યે, શ્રી સંબતીર્થવાસી મુમુક્ષુજનો પ્રત્યે શ્રી મોહમયી ભૂમિથી ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત વિશેષ વિનંતી કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્રેક આજે પ્રાપ્ત થયું છે. મોહમયી ભૂમિથી આત્મ સ્વરૂપે વસતા એવા પરમ કૃપાળુ દેવના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે મુમુક્ષુ અંબાલાલનું પત્રિક આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવો સ્વાભાવિક છે. કૃષ્ણદાસને ચિત્ત ભ્રમ થયો છે. એમનું પત્ર છે, એમના પહેલાનું 4 દિવસ પહેલા અંબાલાલભાઈનું. એમાં લખ્યું છે કે એમને સોનાનું કડું 25 રૂપિયાનું એ ખોવાઈ ગયું છે. તે દિવસથી કે એમને આ ચિત્ત ભ્રમ થઈ ગયો છે અને કઈ વાયુની પ્રકૃતિ છે તે આ મારું શું થશે આવું રહ્યા કરે છે. ઉન્મત્ત દશા જેવી થઈ ગઈ છે. એટલે કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. કર્મના એવા ઉદય હોય તે ભલભલાને આવું થઈ જાય. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3 પ્રકરણથી તેમને વંચાવશો. એમને વૈરાગ ઉપશમનો વિશેષ ખ્યાલ આવે. આવા પર પદાર્થો પ્રત્યેથી મોહ બુદ્ધિ ઘટે. કેમ કે આ દાગીના સોનું કે ધન આદિ કંઈ મારું નથી, મારો તો એક આત્મા છે. એમ વૈરાગ ઉપશમનો ભાવ વિશેષ વધે તેમ કરશો. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3 વૈરાગ પ્રકરણ અને મુમુક્ષુ પ્રકરણ એ 3 પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. એમને એ અંબાલાલભાઈને ત્યાં આવીને બેસે છે ત્યારે શાંતિ રહે છે. કૃપાલના વચનો વાંચે ત્યારે શાંતિ રહે અને કે તમને યાદ કરે છે. અંબાલાલભાઈ કૃપાલને લખ્યું છે વારંવાર તમને યાદ કરે છે. મારું કે શું થશે, મારી કોણ સંભાળે છે, એક રાજચંદ્રભાઈ સિવાય મારી કોઈ સંભાળે એમ નથી, એમ કે બોલ્યા કરે છે. એટલે પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ મને તેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. ઘરમાં જાય છે તે પાછી સ્મૃતિ આવી જાય છે, નેવા નેવા થઈ જાય છે. તો કે પ્રવૃત્તિ ક્ષેત્રથી એમને જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. દિવસના ભાગમાં તેઓ વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. દિવસે પણ બીજી પ્રવૃત્તિથી અવકાશ લઈ અને સ્વાધ્યાય ભક્તિ સ્મરણમાં રહે એવું કરવું હિતાવ છે. એટલે અંબાલાલભાઈ લખ્યું છે કે એમને આત્મશાંતિ થાય એવું કંઈક આપ લખશો. તેના જવાબમાં આ પત્ર છે. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું. તે વિશે વિચારીશ. માગસર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવે છે. તમારા સર્વ મુમુક્ષુ ભાઈઓની અમારા સમાગમની ઈચ્છા છે. તે કાં તો માગસર મહિનાના છેલ્લા ભાગમાં કાં પોષ મહિનાના ની શરૂઆતમાં તેવો યોગ બનવો સંભવે છે. કૃષ્ણદાસે, હવે કૃષ્ણદાસ પ્રતિ લખે છે, કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. મન વિક્ષેપ વાળું કૃષ્ણદાસે રાખવું યોગ્ય નથી. આકુળ વ્યાકુળતા કરવી યોગ્ય નથી. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. કેમ કે બધી મુમુક્ષુના ચિત્તમાં તો કોઈ જાતનો વિક્ષેપ જોઈએ નહીં. કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. જે વિચારવાન છે તેને તો આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.
મારું આ અજ્ઞાન જતું નથી, મિથ્યાત્વ નાશ પામતું નથી, દેહમાં આત્મબુદ્ધિ ખસતી નથી અને દેહને લઈને કુટુંબ ધનાદિમાં મારાપણું મળતું નથી. એ જ એને ખેદ રહેવો જોઈએ. એ સિવાય બીજો કોઈ ખેદ રહેવો નહીં જોઈએ. એમની 2 ભાણીઓ હતી. એમને કોઈ સ્ત્રી કે પુત્ર નહોતા કૃષ્ણદાસને. એટલે કે એનું શું થશે, આ ભાણીઓનું શું થશે? પોતે પાછા આજ 537માં પત્ર, 36માં પત્રમાં 536માં તો કૃપાલવે લખ્યું કે કૃષ્ણદાસ વિચાર દશાની ઈચ્છે છે. તે વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. એમની વિચાર દશા એમને કરવી છે તો એમની જિજ્ઞાસા છે તો જરૂર વિચાર દશા પ્રાપ્ત થશે. એ પોતે પણ એમાં અંબાલાલભાઈ લખે છે કે પોતે એમ માનતા કે મને જ્ઞાન થયું છે અને હવે આ ચિત્ત ભ્રમ થયો એટલે કે નહીં, મારું માનેલું બધું ખોટું હતું, બધી ભૂલ હતી, ભ્રાંતિ હતી, નહીં તો મારી આવી દશા કેમ થાય? પોતાને જ્ઞાન થયું માનતા હતા તે બધું હવે નીકળી ગયું ચિત્ત ભ્રમ થવાથી. આ સંસારની વિશે વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અજ્ઞાન મારું જતું નથી, અનાદિકાળનું મિથ્યાત્વ ખસતું જ નથી. એવું મેં શું કર્યું અથવા હવે શું કરું તો મને મારા આત્માનું ભાન થાય, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે તેની મને ઓળખાણ થાય. વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ છુબી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. મારું અજ્ઞાન નાશ પામે એ સિવાય મુમુક્ષુ જીવને તો કોઈ કે છે બીજી ઈચ્છા હોય જ નહીં. ખરો મુમુક્ષુ હોય, જન્મજરા મરણથી મુક્ત થવાની સાચી ભાવના હોય તો એને અજ્ઞાન નિવૃત્તિ સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે. માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. વિચારવાન જે આપણે આપણી જાતને વિચારવાન માનતા હોઈએ તો આપણને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોવો નહીં જોઈએ. જો આપણને મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય, આલોક ભય કે પરલોકના ભયના ભય જો પડ્યા છે તો એ વિચારવાન છે જ નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય, સુખ દુઃખના પ્રસંગ તો આવે, પૂર્વે કંઈ આપણે પાપ કર્યા હોય તો આવે, એટલે વિચારવાન જીવને પણ શુભ કે અશુભનો ઉદય હોય, પણ તેના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. સંસારમાં રહેવું પડતું હોય, પ્રવૃત્તિ કરવી પડતી હોય, બધા વ્યવહાર કે વેપાર બધા કરવા પડતા હોય, છતાં વિચારવાનના ચિત્તમાં તો એમ જ હોય કે આ સંસાર છે તે કારાગ્રહ છે, કેદખાનું છે. હું આ કેદખાનામાં પુરાયો છું. સંસારમાં રહું છું પણ કેદખાનામાં રહું છું, હેડમાં પુરાયો છું. કેદ સમગ્રહવાસ ગણ પગ બેડી નિજ નાર, સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપાહાર. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાઓમાં લખ્યું છે કે આ સંસારને તું કેદ સમોગણ, આ કેદખાનું છે. એમાં જેમ સાંકળમાં પકડીને બાંધીને અંદર ઘાલ્યો હોય તેવી રીતે હેડમાં પુરાઈ ગયો છું, કઈ જઈ શકતો નથી. કેદ સમો ગ્રહવાસ ગણ અને પગ બેડી નિજ નાર, પોતાની સ્ત્રી છે તે પગમાં બેડી સમાન છે, એ મને ક્યાંય જવા દઈ શકે એમ નથી. અને સ્વજન સિપાહી સાચવે, આ મારા સ્વજનો, કુટુંબીઓ, સગાવાલાઓ એ બધા સિપાહી જેવા છે કે વળી કઈ જતો રહે ક્યાંય જવાની ને. સ્વજન સિપાહી સાચવે ને એને એ કેદીને ભોજન શું? સંકટ રૂપહાર. મુનિને તો 22 પરીક્ષા, પણ ગ્રસ્તને તો અગણિત પરીક્ષા. ડગલે ને પગલે અનેક પ્રકારના દુઃખના નિમિત્તો બને. એ આ સંસારી જીવને ભોગવવાના, તે મારે ભોગવાના, કેમ કે હું કેદખાનામાં પડ્યો છું. એમ એને થવું જ જોઈએ જો વિચારવાન હોય તો. સંસાર દુઃખરૂપ લાગવો જોઈએ.
સંસાર સુખરૂપ લાગે તો એ આત્માર્થીનું લક્ષણ નહીં, ભવેખેદ નથી, અથવા જ્ઞાનીઓએ તેને વિચારવાન પણ ગણ્યો નથી. વિચાર દશા જ આવી નથી. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વ કર્મના બળે એ તેવો કોઈ ઉદય હોય, એવા કર્મના ઉદય હોય કે ઘરમાં રહેવું પડતું હોય, ગ્રસ્તાવાસ હોય, તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સંસારમાં રહેવા છતાં હું કેદખાનામાં પડ્યો છું એવું એને અંદરમાં હોવું જોઈએ અંતરથી. તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે. જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ ત્રિવિધ તાપથી દુઃખી છે. જન્મજરા મરણ તો એને ખ્યાલ નથી આવતો, કેમ કે જન્મ થઈ ગયો, ગર્ભાવસ્થાનું દુઃખ ધ્યાનમાં નથી, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે મરણે આવ્યું નથી. પણ આ રોજ આધિ વ્યાધિ ઉપાધિના દુઃખ તો પ્રત્યક્ષ છે. અનેક ઈચ્છાઓને લઈને હું દુઃખી છું, માનસિક પીડા, શારીરિક અનેક રોગથી દુઃખી છું, તેમજ આ ઉપાધિ ભોગવું છું, ઘરની, કુટુંબની, ધંધાની, વ્યવહારની, એને લઈને હું દુઃખી છું, એ એના ધ્યાનમાં હોવું જોઈએ. તો એ દુઃખ નાશ કરવાનો ઉપાય પણ કરે. પણ હું તો સુખી છું, મારે બૈરા છે, છોકરા છે, ધન છે, સગા વાલા, બધું, દુકાન મકાન બધું બરાબર, શું દુઃખ છે એમ માની બેસે તો એ સંસાર દુઃખથી કદી છૂટી શકે? દુઃખમાં સુખ બુદ્ધિ કરી લે તેને કોણ છોડાવી શકે? દુઃખ છે તેને ખરી રીતે વિચારીને દુઃખ માને તો એ વિચાર દશા સાચી. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે. આર્ત એટલે દુઃખી, પીડિત છે, ત્રિવિધ તાપથી બળતો છે, ભયાકુલ છે. સંસારી જીવો કોઈ મરણ ભય, કોઈ અકસ્માત ભય કે આલોક પરલોક ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય, એને ભયથી ગ્રસિત છે, ભયાકુલ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. સંસારી જીવો રાગ દ્વેષથી બળી રહ્યા છે. આપણે વિચાર કરીએ જ્યાં જ્યાં આપણને રાગ છે તેને લઈને આપણને કેટલું દુઃખ છે. કોઈ કુટુંબ પ્રત્યે રાગ હોય, એમાં કંઈક રોગ થઈ જાય, વિયોગ થઈ જાય તો કેટલું દુઃખ ભાસે. કોઈ જડ વસ્તુને આપણી માની હોય તૂટી જાય, ફૂટી જાય, કોઈ લઈ જાય તો કેટલું દુઃખ થાય. રાગ છે તો દુઃખ થાય છે, રાગ ન હોય તો કંઈ નહીં થાય. અને રાગને લઈને દ્વેષ બુદ્ધિ થાય છે. મારી વસ્તુ કોઈ લઈ ગયો એના પ્રત્યે દ્વેષ થઈ જાય, અને એને લઈને આ જીવ દુઃખી છે. તારું કોઈ છે જ નહીં, બધું કર્મને આધીન મળી આવ્યું છે, એમાં આગું પાછું થાય એટલે એને દુઃખનો પાર નથી. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી આખો લોક બળે છે. આખા લોકમાં દુઃખ શું છે? આનું જ રાગ દ્વેષનું. અને એને લઈને જન્મ મરણ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અને હેતુ. આ રાગ દ્વેષ જન્મ મરણના કારણ છે. જ્યાં જ્યાં રાગ કરે ત્યાં જન્મવું પડે, જન્મ લેવા પડે, જ્યાં જ્યાં દ્વેષ કરે ત્યાં પણ જન્મ લેવા પડે. એટલે આખો લોક રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. જે પૂર્વે રાગ દ્વેષ કર્યા તેના ફળમાં આ બધું નોકર્મરૂપ શરીર મળ્યું, કુટુંબ મળ્યું, ફરી રાગ દ્વેષના નિમિત્તો ઉભા થયા, ફરી એમાં રાગ દ્વેષ કરી નવા બાંધે છે. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એમ વિચારવાનના ચિત્તમાં હોવું જોઈએ. એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. જેની વિચાર દશા ખીલી છે તેને તો આ વિચાર નક્કી કે એમ જ છે, હું સંસાર રૂપી જેલમાં પડ્યો છું અને સમસ્ત લોક દુઃખે કરીને પીડિત છે, ત્રિવિધ તાપથી ભયાકુલ છે. કોઈને આ લોકનો ભય, કોઈને મરણનો, કોઈને રક્ષાનો, કોઈને અકસ્માતનો, કોઈને મને રોગ થઈ જશે તો, કોઈને મારા પૈસા જતા રહેશે તો, અનેક પ્રકારના ભયથી સંસારી જીવો ગ્રસિત છે, ભયાકુલ છે. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર વિચારવાનના ચિત્તમાં નિશ્ચય રૂપ જ વર્તે છે કે ખરેખર એમ જ છે. ભલે મારે ઉદયને લઈને આ કુટુંબમાં પડ્યો છું કે ઘરમાં સંસારમાં પડ્યો છું, પણ હું પણ દુઃખી જ છું, હું પણ એમોનો એક જ છું. આ ત્યાગવા યોગ્ય જ છે એવી એના અંતરમાં જાગૃતિ હોવી જોઈએ. અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે? આત્મજ્ઞાન થતું નથી, સંસારનો મોહ હટતો નથી, અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે. માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે. મને આત્મજ્ઞાન થયું નથી, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે, મોહ થઈ જાય છે, રાગ થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે, કષાયો થઈ જાય છે, વિષયો પ્રત્યે આકર્ષણ થઈ જાય છે.
અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે. માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે. આ જેલ રૂપ આ સંસાર મને ભયરૂપ છે કે મને આ મોહમાં ફસાવી અને આત્મધર્મને ભૂલાવી ન દે, એમ વિચારવાનમાં ચિત્તમાં એવું હોવું જોઈએ. માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. આ સંસારી જીવોનો પ્રસંગ જ કરવા યોગ્ય નથી, કેમ કે સર્વસંગ મહાશ્રવરૂપ છે. અને જ્યાં માન્યતા સંસારની મોહ પોષે એવા જીવોનો સંગ જ કરવા યોગ્ય નથી. ન છૂટકે જ વેપાર નિમિત્તે કે વ્યવહાર નિમિત્તે ન છૂટકે જ પ્રવર્તવું યોગ્ય છે. વિશેષ પરિચય જોઈએ જ નહીં. અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. જે ખરો વિચારવાન છે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં, તેને તો આ ભય રહે છે કે સંસારમાં ક્યાંય મોહમાં ફસાઈ નહીં જાઉં, કંઈ લેપાઈ નહીં જાઉં, કે રાગદ્વેષ વધી ન જાય. એને એનો સંસાર દુઃખરૂપ છે, કારાગ્રહરૂપ છે. બધા દુઃખી છે ને હું દુઃખી છું. હું ત્રિવિધતા આપતી બળું છું, એવી એના અંતરમાં સદા જાગૃતિ જોઈએ. એટલે કૃષ્ણદાસને કે એવો ભાવ દ્રઢ થાય કે આ તો બધું તારું છે જ નહીં. તું તો જેલમાં પડ્યો છે. આ સંસારને શું છે? આમાં કોઈ આપણું જવાનું નથી. એ સંસારના ભય રાખવા નથી. મારું શું થશે? કાંઈ થવાનું નથી. તું આત્મા છું, તારે આત્માની સંભાળ લે. અજ્ઞાનનો ભય રાખ, બીજા બધા ભય મૂકી દે. એવો કૃષ્ણદાસના નિમિત્તે આપણને કૃપાળ દેવે બોધ આપ્યો છે. હવે આગળના પેરેગ્રાફમાં કહે છે, મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરીક્ષા સહન કરવાની ફરી ફરીને ભલામણ કહી છે. મહાત્મા શ્રી તીર્થંકરે, તીર્થંકર ભગવંતોએ પ્રાપ્ત નિર્ગ્રંથને એટલે મુનિને પ્રાપ્ત પરીક્ષા સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. પરીક્ષા આવે તો મુનિઓને સહન કરવો, એવો ભગવાનનો ઉપદેશ છે. કંઈ ડરીને ભાગીને જવું નહીં. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથ એટલે મુનિ ને પ્રાપ્ત પરીક્ષા સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરીક્ષાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરીક્ષા અને દર્શન પરીક્ષા એવા બે પરીક્ષા પ્રતિપાદન કર્યા છે. 22 પરીક્ષા કહ્યા, તેમાં અજ્ઞાન પરીક્ષા અને દર્શન પરીક્ષા છે. એ ભગવાન મને જ્ઞાન ક્યારે થશે? અનંત કાળ વહી ગયો છતાં મારા સ્વરૂપનું મને ભાન નહીં થયું. નિજમાં નિજ બુદ્ધિ નહીં થઈ, પરમાં પરબુદ્ધિ નહીં થઈ. એ ક્યારે થશે? હજુ મને તો દેહમાં ગાઢ બુદ્ધિ દેહાધ્યાસ પડ્યો છે. એવી જે વિચારણા અજ્ઞાન પરીક્ષા છે, એ પણ થવો મુશ્કેલ છે. એ થતું નથી. આપણને ક્યાં થાય કે મને જ્ઞાન ક્યારે થશે? જ્યારે થવાનું ત્યારે થશે. એની પડી જ નથી. તો એ 22 પરીક્ષામાંનો તે પરીક્ષાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરીક્ષા અને દર્શન પરીક્ષા, આત્માની શ્રદ્ધા ક્યારે થશે, આત્માનો અનુભવ ક્યારે થશે, એવા બે પરીક્ષા પ્રતિપાદન કર્યા છે. કે કોઈ ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય, તો પણ ધીરજ રાખવી. હવે કોઈ ઉદય યોગનું બળવાનપણું હોય, એટલે કે પ્રબળ ઉદય હોય, ઘરમાં રહેવાની ઈચ્છા ન હોય છતાં રહેવું પડતું હોય. કોઈ ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં સત્સંગ પણ મળ્યો હોય, સત્પુરુષ પણ મળ્યા હોય, છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય. જેમ કે આપણને કૃપાળને મળ્યા, આવું સત્સંગ પણ મળ્યું, છતાં પણ અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ચાલતી નથી. અજ્ઞાન એટલે વિપરીત સમજણ. દેહ તે હું અથવા કુટુંબ તે મારું, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, આ અજ્ઞાન છે. એ ટાળવામાં હિંમત ચાલતી નથી. આ કે છોડી દે, તારું છે જ નહીં. તો કે ના, એ તો કેમ થાય? ભલે ઉપરથી આપણે કહી દઈએ કંઈ મારું નથી, એ તો બધું મિથ્યા છે. તો કે ભાઈ તારું નથી તો આપી દે મને, તારું તો છે નહીં ને. તો કે એ તો કેમ આપું? એને 100 રૂપિયાની નોટ ખોવાઈ હોય તો એને ત્રાસ છૂટે કે સાલી ગઈ ક્યાં, કોણ લઈ ગયું? અને બધું મારું નથી એ કાઢવું એ પાતાળ ફોડવા બરાબર છે. પાતાળ તો કદાચ ફૂટી જાય પણ આ નહીં જાય.
અનાદિકાળનું અજ્ઞાન છે અતિ દુર્લભ છે, એટલે તે ટાળવામાં હિંમત ચાલતી ન હોય. સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય. દેહ તે હું નહીં, કુટુંબ તે મારું નહીં, એમાં મારાપણું દ્રઢ કરે છે મોહ કરીને, અને કે મારું નહીં, તો એમાં એ કાઢવામાં મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો, પુરુષાર્થ જ કરવો, છતાં આજનું આજ મારાપણું જતું રહે એ કંઈ બને નહીં, અનાદિનું અજ્ઞાન છે. એટલે સત્સંગ વિશેષ કરવો, સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો, તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. તો કાળે કરીને જરૂર તમારી વિપરીત માન્યતાઓ ટળશે, દેહમાં આત્મબુદ્ધિ જશે. એમ ધીરજ રાખીને પુરુષાર્થ જારી રાખો. કેમ કેવી રીતે જશે અનાદિનું અજ્ઞાન? તે પણ કે છે કેમ કે નિશ્ચય જે ઉપાય છે, અજ્ઞાનને દૂર કરવાનો જે ખરો ઉપાય છે નિશ્ચય, કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે. અજ્ઞાનને કાઢવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે, તે મળ્યો છે, અને આપણે અજ્ઞાન કાઢવું છે તો એ કાળે કરીને અજ્ઞાન જરૂર જશે. ઉપાય સાચો મળી ગયો હોય અને એને પુરુષાર્થ કરીને દોષ કાઢવો હોય તો કેમ ન જાય? ઘણી વાર શું થયું છે, જ્ઞાની મળ્યા પણ એને અજ્ઞાન કાઢવું નહોતું, અથવા અજ્ઞાન કાઢવું હોય ત્યારે જ્ઞાનીનો જોગ ને કોઈ અજ્ઞાની મળી જાય, એટલે એ ખાંડું બાંડું ચાલ્યું આવ્યું છે. હવે સાચા જ્ઞાની પુરુષ મળ્યા હોય જેનું અજ્ઞાન ગયું હોય અને પોતાને એના ઉપદેશના આધારે અજ્ઞાન કાઢવું હોય તો એ કાળે કરીને જરૂર જાય. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? શી રીતે? તારે કે કાઢવું છે અને એનો ઉપાય સાચો છે તો એ ગયા વગર કેમ રહે? એકમાત્ર પૂર્વ કર્મ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. હવે એને કાઢવું છે અજ્ઞાન, સત્પુરુષ મળ્યા પણ એમાં પૂર્વ કર્મ નડે છે, એ બળવાન છે, વચ્ચે બહુ પહેલા અહમ ભાવ મમત્વ ભાવ ગાઢ કર્યો ત્યાડો આવે છે. એકમાત્ર પૂર્વ કર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તો તે જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વ કર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગી છે. જેને સત્સંગ છે, સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વ કર્મ નિવૃત્તિ કરવાનો જ જેનું પ્રયોજન છે, જેને પૂર્વ કર્મ દૂર કરવા જ છે, તો તેને ક્રમે કરી ટળવા જ યોગી છે. એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. કૃષ્ણદાસને એમ થાય છે કે હવે મને મારું કોણ થશે, આ મને શું થશે, કોણ મારી સંભાળ લેશે, એ બધું આકુળ વ્યાકુળપણું કાઢવું યોગ્ય છે. એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિચય કયો છે, એ પ્રમાણે પરમાર્થ સમજાવી અને જેને અજ્ઞાન કાઢવાની ભાવના છે તેને આ અજ્ઞાન પરિસહ કયો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બે પરિસહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિસહનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. આવું પરિસહનું સ્વરૂપ જાણી એને સત્સંગ કરવો, સત્પુરુષનો યોગ આરાધવો, એનો બોધ જાણવો વિચારવો, અને અજ્ઞાનથી મૂંઝવણ થાય તો એ કાળે કરીને જરૂર નિવૃત્ત થશે. કેમ કે ઉપાય સાચો છે. જ્ઞાની પુરુષનો સમ્યક બોધ છે, હણે બોધ વિતરાગતા, એટલે બોધ વડે એનું દર્શન મોહ મિથ્યાત્વ જરૂર ખસશે. ભલે કદાચ સમય લાગે, કર્મરૂપી થળિયું બહુ મોટું હોય તો કાપતા વાર લાગે, પણ કાપવાનું જો શરૂ કરે તો એ ભલે મોડે પણ જરૂર કપાય. એમ નિશ્ચય આ પરિસરનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી, એવો જ કર્મનો ઉદય જાણી, પૂર્વે બાંધેલા અજ્ઞાનનું ફળ જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. ધીરજ રાખવું, સહન કરવું થશે, પુરુષાર્થ જારી રાખો. પણ કૃપાલ કે ધીરજનો અર્થ એમ ન સમજવો કે પ્રમાદ કરીને બેસી રહેવું, થશે કરીને સંસારના વિચારોમાં કામોમાં પડી જાય એમ નહીં. પુરુષાર્થ તો એ જ રાખવો, છતાં ધીરજ રાખવી. પણ તે ધીરજ
એવા અર્થમાં કહી નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો. ધીરજ એવા અર્થમાં નથી કહી કે સત્સંગને સત્પુરુષનો યોગ મળ્યો છે છતાં પ્રમાદ કરવો થશે એમ કહીને પ્રમાદ કરે એ અર્થમાં ધીરજ નથી કહી. અને ઉદય છે તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવાય છે. ઉદય પણ છે કર્મનો, એ પણ ધ્યાનમાં રાખવું અને પુરુષાર્થ જારી રાખવો. પણ ધીરજ રાખીને બેસી રહેવાનું નથી. પુરુષાર્થ કરીએ છતે કર્મણ્યવા અધિકારસ્તુ માં ફલેશુ કદાચન. અર્જુનને ગીતામાં શ્રી કૃષ્ણે બોધ આપ્યો કે હે અર્જુન, કર્મ કરવાનું તારો પુરુષાર્થ કરવાનું તારો ફરજ છે, તારું કર્મ છે. કર્મણ્યવા અધિકાર, કર્મ કરવાનો તારો અધિકાર છે. માં ફલેશુ કદાચન, ફળની આશા રાખવી નહીં. એ અમારે વિચારવાનું છે. એમ કરીને તું પુરુષાર્થ કરે જા, ધીરજ રાખ તો સતનું ફળ સમ્યક આવશે જ. આ પ્રમાણે ધીરજ રાખવાનું કહ્યું, સાથે સાથે પુરુષાર્થ કરવાનું કહ્યું. હવે છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલદેવ જણાવે છે, શ્રી તીર્થંકરાદીએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. તીર્થંકરાદી પુરુષો અનંતા પૂર્વે થઈ ગયા, એમને ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો છે? કે આ સંસારમાં મારા પણ છોડ, સંસાર દુઃખરૂપ છે, પણ આ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે. એને મોક્ષ માર્ગ અથવા દુઃખથી નિવૃત્ત થવાની સાચી કઈ દિશા છે એ જ એને જાણવું જ નથી. એને સંસારમાં સુખ ભાસે છે, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે. એટલે બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં, અને છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં. પણ એને છૂટવું જ નહીં, અને જ્ઞાની શું કરે? પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. ઠોકી ઠોકીને કહ્યું છે, વારંવાર આ કહ્યું છે જ્ઞાનીઓએ કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. સમજે તો સહજ મોક્ષ. કેમ કે તું છો મોક્ષ સ્વરૂપ, તું પોતે મોક્ષ સ્વરૂપ જ છો. પણ નહીં સમજે તો અનંત ઉપાય પણ નથી. અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો અર્ધ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે. એમની આજ્ઞાએ ચાલે, સમજે તો સાવ સહજ છે. એ પણ કેમ સહજ છે તે સમજાવે છે આગળ. એક આ જીવ સમજે તો સહજ છે એમ ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે. વારંવાર ધરતા પર ભાર દઈને કહ્યું છે કે તું સમજે, તારા સ્વરૂપને તો સાવ નિકટ છે, નહીં તો લાખ જપ તપ કર કદી પાર નહીં આવે. નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. શું સમજવું છે? સ્વરૂપ સમજવું છે. કોનું? પોતાનું. બીજાનું કે છે વખતે કદાચ એ ગોપે નહીં સમજાવે, નહીં બતાવે. પોતાનું સ્વરૂપ, પોતાનું સહજ આત્મ સ્વરૂપ છે તેને સમજવું છે. સ્વ આધીન છે, કોઈ ઈશ્વરના હાથમાં એનો કંટ્રોલ નથી, તારા જ હાથમાં છે. અરે તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે, સહજ આત્મ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે. બીજાના હાથની વાત હોય, આપણે પૂછીએ તો ન પણ જણાવે, તો આપણે કેવી રીતે સમજીએ? એમ એ સ્વસ્વરૂપની વાત છે, સ્વસ્વરૂપ, પર સ્વરૂપ નહીં. અને તે બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયું છે? પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયું છે? એટલે પોતાથી જ પોતે કેવી રીતે સંતાઈને રહી શકે? છતાં પણ થયું છે. અનંતકાલથી પોતાને જ પોતાની ભૂલ રહી ગઈ છે. પોતાને જ પોતે ઓળખ્યો નથી અનંતકાલથી. તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવાયું છે? પણ કૃપાલ કહે છે, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવાયું ગયું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. આપણને સપનું આવે કોઈક વાર તો શું થાય કે હું મરી રહ્યો છું માનો,
મરી ગયો, પોતાને ખ્યાલ આવ્યો હું મરી ગયો. મરી ગયા પછી કેવી રીતે ખ્યાલ આવે? જાગે ત્યારે ખ્યાલ આવે કે ઓ આ તો સપનું હતું, અરે હું તો મર્યો નથી, જીવતો છું. પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જુએ છે, તેમ અજ્ઞાન દશા રૂપ સ્વપ્ન રૂપ યોગે આજી પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ને માને છે. જેમ સપનામાં કોઈ દિવસે પોતાનું મૃત્યુ થયું નથી છતાં હું મરી ગયો એમ માને છે, તેવી જ રીતે જે ભ્રાંતિ થઈ ગઈ એવી જ ભ્રાંત દશા છે હમણાં પણ આપણને. તેમ અજ્ઞાન દશા રૂપ સ્વપ્ન રૂપ યોગે, અજ્ઞાન રૂપી ભ્રાંતિ ને લઈને સ્વપ્ન રૂપ યોગે આજી પોતાના નહીં એવા શરીર છે, પૂતગલનું બનેલું પોતાનું નહીં એવા પરદ્રવ્યને વિશે સ્વપ્ને માને છે. આ દેહ તે જ હું. અહીંયા આગળ જેટલું વિવેચન હવે લખે છે બસ આ વાતને દ્રઢ કરવા, સમજાવવા કે સર્વ ભૂલની મોટામાં ભૂલ શું? તો કે આ દેહમાં આત્મબુદ્ધિ, પરમાં નિજ બુદ્ધિ અને નિજમાં પર બુદ્ધિ. દેહ તે આત્મા, આત્મા એ દેહ. આ જ સર્વ દુઃખનું મૂળ છે. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ શું? આ દેહે આત્મભાવના, દેહાધ્યાસ. દેહ તે જ હું છું. રાત દિવસ આપણે એની સંભાળ લઈએ છીએ, એને કોઈ રીતે દુઃખ નહીં થાય. ગરમી બહુ લાગે છે, ઈલાજ કરો, શું કરો? પંખા લગાડો, વારંવાર સ્નાન કરે. આ બધું શું છે? આ દેહાધ્યાસ છે. એને પોષવો છે, એને આત્મજ્ઞાન જોઈએ છે. એટલે અહીંયા કે છે કે સર્વ દુઃખનું મૂળ દેહાધ્યાસ. આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ને માને છે. આ દેહ તે જ હું અને એની સેવા કરું, એની શાતા થવી જોઈએ દેહને, અને ધર્મ જોઈએ છે. પણ જ્ઞાનીઓ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં તો તું કર્મ જ કરે છે. નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય જ આ છે કે દેહાધ્યાસ છૂટવો જોઈએ, દેહમાં આત્મબુદ્ધિ જવી જોઈએ. અને એ જો જાય તો તારે યમ નિયમ જપ યાત્રા ભક્તિ બધું કરી છૂટ્યો. અને બધી ધર્મની ક્રિયા કરવા છતાં જો દેહમાં આત્મબુદ્ધિ નહીં ગઈ તો તે કાંઈ કર્યું નથી. એ ભાવ હવે આ 5 લીટીઓમાં કહે છે. જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. પોતાના નહીં એવા શરીરાદિને સ્વપણે માને છે. દેહ તે હું, આ કુટુંબાદિ તે મારું, હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. બસ આ જ માન્યતા તે સંસાર છે. જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા, એ જ વિપરીત માન્યતા તે સંસાર છે. આ જ સંસાર છે. સંસારનું કારણ શું? દેહ તે જ હું, દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદી ગતિનો હેતુ તે જ છે. દેહમાં આત્મબુદ્ધિ થઈ, દેહ તે હું, તો આ સ્ત્રી પુત્રાદિ મારા, ધન મારું, ઘર મારું, આ મમત્વ ભાવ વધ્યો. દેહ મારો નહીં તો કોઈ મારું નહીં, આ સગા તો દેહના છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પરમાં મમત્વ ભાવ જાય નહીં. અને એ જાય નહીં તો નરક નિગોદ આદિ, કેમ કે રાગદ્વેષ થશે પરમાં, શરીરમાં ને લઈને કે પરમને લઈને, તો ફરી નરક નિગોદ આદિ બધા ઉભા છે. એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ એટલે કારણ તે આ દેહમાં આત્મબુદ્ધિ છે, પરમાં મારાપણું છે. તે જ જન્મ છે, મરણ છે. તે જ જન્મ મરણ. જન્મ સાને લઈને? પરમ મારાપણાને લઈને, દેહમાં આત્મબુદ્ધિને લઈને, રાગદ્વેષ છે ને તેને લઈને જન્મ મરણ છે. તે જ જન્મ છે, મરણ છે ને તે જ દેહ છે. નવા દેહ ધારણ કરવાનું પણ બીજ એ જ છે. તે જ દેહ છે, દેહના વિકાર છે. દેહમાં આત્મબુદ્ધિ એટલે આ ઇન્દ્રિયો મારી, ઇન્દ્રિયો જે વિષયો ઈચ્છે એટલે વિકાર ઉત્પન્ન થાય છે. દેહના વિકાર છે. તે જ પુત્ર પિતા, તે શત્રુ અને તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. તે જ પુત્ર એટલે દેહમાં આત્મબુદ્ધિથી જ આ પુત્રાદિને મારા માને છે. આ મારો પુત્ર, મેં જન્મ આપ્યો, આદિ ભાવોને લઈને સંસાર વધે છે.
દેહમાં આત્મબુદ્ધિથી પુત્રાદિ નિજ કલ્પતો, મહત્તા માની પોતાની તેમાં હા જગ હાણતો. દેહમાં આત્મબુદ્ધિથી પુત્રાદિ નિજ કલ્પનો. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું, દેહમાં આત્મબુદ્ધિ, તેથી આ પુત્રાદિ મારા. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર આદિ નિજ કલ્પતો, મારા કલ્પતો, મહત્તા માની પોતાની, એવા પુત્ર આદિમાં મહત્તા માની પોતાની તેમાં હા જગ હાણતો. આમાં આ જીવ જગમાં હણાઈ જાય છે, એટલે કે અનંત દુઃખનો ભોગતા બને છે. તેનું મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિ છે. નિજમાં નિજ બુદ્ધિ અને પરમાં પરબુદ્ધિ કરે તો છૂટે, પણ પરમાં નિજ બુદ્ધિ ને નિજમાં પરબુદ્ધિ કરે તો બંધાય છે. તેજ પુત્ર દેહના વિકાર છે, અને તેજ દેહ છે, દેહના વિકાર છે. તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્રાદિ ભાવ કલ્પના ને આ દેહ મારા પ્રત્યે એને કર્યું એટલે મારા શત્રુ છે. પણ જયારે દેહ જ મારો નથી એમ મનાય તો મારો વળી શત્રુ કોણ? મને ના દેખતા લોકો શત્રુ મિત્ર ન થાય કો, મને જે દેખનારા તે શત્રુ મિત્ર ન થાય કો. મને જે દેખતા જ નથી મારા શત્રુ મિત્ર કેવી રીતે થઈ શકું? તો આત્મા છું. આત્મભાવ જો થાય, મને દેખતા જ નથી, આ તો મારા શરીરને દેખે, અને શરીર મારું નથી, તો મારા શત્રુ મિત્ર ક્યાં થાય? અને મને જે દેખનારા એવા જે જ્ઞાની પુરુષો છે, આત્માને જુએ, તે તો કોઈના શત્રુ પણ થતા નથી અને કોઈના મિત્ર પણ નથી. મને જે દેખનારા તે શત્રુ મિત્ર ન થાય કો. અને દેહમાં આત્મબુદ્ધિ છે માટે તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુને તેજ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ, એટલે કે બીજા દ્રવ્યોને પોતાના માનવાની નિવૃત્તિ થઈ, પર પ્રત્યે મારાપણું છૂટી ગયું અને તેની નિવૃત્તિ થઈ, ત્યાં સહજ મોક્ષ છે. દેહમાં આત્મબુદ્ધિ ગઈ અને પરમ મારાપણું ગયું તો જ્ઞાનીઓ કે સહજ મોક્ષ છે. આ સમજે તો સહજ છે. કા કરવાનું એટલું છે, દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. આ અદભુત મંત્ર છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. ખરેખર આત્મભાવના થાય તો રાગ દ્વેષ ગયા વગર રહે નહીં. પણ આપણે માત્ર બોલીએ છીએ, એવી ખરી આત્મભાવના થતી નથી અંતરથી, માટે રાગ દ્વેષ પણ જતા નથી. અને તેની નિવૃત્તિ થઈ, એટલે બીજા દ્રવ્યોને પોતાના માનવાની ભાવનાની નિવૃત્તિ થઈ, ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે દેહમાં આત્મબુદ્ધિની નિવૃત્તિને અર્થે, મારી આ દેહમાં આત્મબુદ્ધિ જાય તેના માટે શું કરવું? અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે દેહમાં આત્મબુદ્ધિની નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કયા છે. સત્સંગ કરવો, સત્પુરુષનો યોગ હોય તો એનો સમાગમ કરવો, કે એના વચનોનો સમાગમ કરવો, એ જ આ મિથ્યા માન્યતા દેહમાં આત્મબુદ્ધિ ટાળવાનો સાચો ઉપાય છે. એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. સાધન તો મળ્યા, સત્સંગ મળ્યો, ભક્તિ મળી, સવચનો બધું મળી ગયું, પણ પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય, આપણો પુરુષાર્થ બીજામાં જાય છે, દેહ માટે, ઘર કુટુંબ માટે, હવે માત્ર આત્મા માટે, માત્ર મોક્ષ અભિલાષ, એના માટે પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો, એમાં સંશય નથી. એ જ વિનંતી, આ સ્વ પ્રણામ. વધારે કે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં જો પરિણામ પામી ગયો, કૃષ્ણદાસને પર પદાર્થ તો કડું ખોવાઈ ગયું, એને લઈને એટલી ચિંતા થઈ, પણ તારું છે જ નહીં કડું, આ દેહ પણ તારો નથી તો કડું તારું ક્યાંથી થાય? એટલે એ નિમિત્તે આપણને આટલો બોધ આપ્યો કે પરમા મારા પણ મૂકી દે, જહાં દેહ અપની નહીં તહાન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. ઘર સંપત્તિ તો સાવ જુદા છે. દૂધ ને આ એક મેં કરેલો, દૂધ અને પાણી જેમ શરીર તારું નથી, તો બીજું કેવી રીતે હોઈ શકે તારું? આટલો જ સંક્ષેપ
જીવમાં પરિણામ પામે આટલી જ વાત જો સમજાઈ જાય કે આ આત્મા સિવાય મારું આ જગતમાં કોઈ નથી, કાંઈ જ નથી, તો તે સર્વ વ્રત કરી ચૂક્યો. વ્રત કરીને પણ આ જ કરવાનું છે. સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો, એમાં સંશય નથી. એ જ વિનંતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બધું વાંચીને પણ આત્મામાં આત્મબુદ્ધિ કરવી છે, પરમાં પરબુદ્ધિ કરવી છે, પરનો મોહ છોડવો છે, આત્મભાવ દ્રઢ કરવો છે. એ જો થઈ ગયો તો એને જપ કર્યું, યાત્રા કરી, ભક્તિ કરી, યમ નિયમ બધું સેવ્યું, બધા વ્રત કરી લીધા, શાસ્ત્ર જ્ઞાન પણ બધું ભણી ગયો. પણ બધું ભણીને જો આત્મામાં આત્મબુદ્ધિ નહીં થઈ, પરને પર નહીં જાણ્યું, શરીરને પર નહીં જાણ્યું, તો એને કંઈ નથી જાણ્યું. સબ જાન્યો સો ફોક, નહીં જાન્યો નિજ રૂપ કો, સબ જાન્યો સો ફોક. आप आपको भूल गया इनसे क्या अंधेर, समर सबर अब हसत है नहीं भूलेंगे फिर. જેને ભાન થયું છે તો કે હવે કદી નહીં ભૂલીએ. આજ મેં ભૂલને લઈને, બધા ભૂલની મૂળ ભૂલ આજ છે, દેહમાં આત્મબુદ્ધિ. આ પ્રમાણે આ સ્વ પ્રણામ આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ નાનું છે, તે આપણે વાંચી લઈએ. પત્રાંક 537 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમવાસ તારીખ 28/9/44. મુમુક્ષુ જીવને સંસાર કારાગ્રહ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. વિચારવાન જીવ હોય, મુમુક્ષુ હોય, તેને તો કે આખી દુનિયા રાગ દ્વેષથી દુઃખી છે, એના ફળ ભોગવે, દુઃખ ભોગવે, ત્રિવિતાપ, એવો એને દ્રઢ નિશ્ચય હોય છે. અને આ સંસાર એ તો જેલ જ છે. સંસાર કારાગ્રહ રૂપ છે. મુમુક્ષુ જીવને હોય, રાગ દેશના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. આ પ્રમાણે મુમુક્ષુ જીવને નિશ્ચય થઈ જાય, ત્યાર પછી અજ્ઞાનથી મુક્તથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવો પહેલા દ્રઢ નિશ્ચય હોય ત્યારે જ એનું અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન પ્રાપ્તિ થાય, સિવાય થાય જ નહીં. સંસારમાં મોહ એમને એમ પડ્યો હોય અને હું તો જ્ઞાની છું, આમ માની બેસે, તેથી કે જ્ઞાન આવે નહીં. અથવા આવા નિશ્ચયવાળા જીવ જ્ઞાનને લાયક હોય છે. ખરેખર સંસાર જેને ત્રિવિતાપથી બળતો અંતરથી ભાસે ભવે ખેત થયો હોય અને માત્ર મોક્ષ અભિલાષ હોય, તેવા જીવ ખરેખર જ્ઞાનને લાયક હોય છે, જ્ઞાન પ્રાપ્તિને. મુમુક્ષુને સત્સંગ સત્પુરુષનો યોગ થયા પછી પણ પૂર્વકર્મના ઉદય સંસારમાં રહેવું પડતું હોય તો સંસાર કારાગ્રહ જેવો છે એમ લાગે છે. ધીરજ રાખવી એમ કહ્યું, તેથી પુરુષાર્થહીન ન થવું, પુરુષાર્થ વધારવો, પણ ઉતાવળ ન કરવી. કામ, માન અને ઉતાવળ એ 3 મોટા દોષ છે. કામથી જીવ આંધળો થઈ જાય છે, કંઈ ભાન રહેતું નથી, એવી રીતે માનમાં પણ જીવ ચડી જાય છે. અને ત્રીજી ઉતાવળ એ 3 મોટા દોષ છે. કામ, માન, ઉતાવળે આ જીવ દોષિત થાય, નિષ્કામી દિન ને ધીરો ભવ્ય જીવ ગણાય. કામને હણવાનો ઉપાય નિષ્કામ ભાવ, માનને હણવાનો ઉપાય વિનય, લઘુતા, અને ઉતાવળનો ઉપાય ધીરજ. ધીરજના ફળ મીઠા છે. એવી રીતે કામથી જીવ આંધળો થઈ જાય છે, કંઈ ભાન રહેતું નથી, એવી રીતે માનમાં પણ જીવ ચડી જાય છે. અને ત્રીજી ઉતાવળ એ 3 મોટા દોષ છે. પણ અકળાવવું નહીં, ધીરજ રાખવી અને પુરુષાર્થ વધારવો. ધીરજ રાખવી અને પુરુષાર્થ વધારવો. સંકિત થયું હોય તો જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષોભક્ષમ મુજબ જીવને માલુમ પડે છે. નાનાવર્ણીય કર્મ આપણું ખસ્યું હોય તો આપણને કંઈક વસ્તુ સમજાય, તો આપણને ખ્યાલ આવે કે હવે કંઈક ખ્યાલ આવે, પહેલાં તો એ જણાતું નહોતું. એમ નાનાવર્ણીય કર્મના આવરણ દૂર થયા હોય તો સમજાય, એને ખ્યાલ આવે. તેમ સંકિત થયું હોય તો પણ એને ખબર પડે કે ભાઈ મને સંકિત થઈ ગયો હતો, કોણ જાણે? એમ નહીં, થયું હોય તો તું જાણે. સંકિત થયું હોય તો જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષોભક્ષમ મુજબ જીવને માલુમ પડે છે. તે જાણવા માટે ઘણા પ્રકાર બતાવે છે કે મને સંકિત થયું કે નહીં, એ જાણવા માટે શાસ્ત્રોમાં ઘણા પ્રકાર બતાવે છે. 8 દ્રષ્ટિ જ બતાવી, 5મી દ્રષ્ટિમાં સંકિત છે, 4 દ્રષ્ટિના ગુણો આવ્યા નથી, તો ક્યાંથી જ્ઞાન થાય? તે જાણવા માટે, સંકિત વગેરે જાણવા માટે શાસ્ત્રમાં ઘણા પ્રકાર બતાવ્યા છે. તે મુજબ પોતાના ભાવ તપાસવા,